જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે શક્કરિયાનો હલવો બનાવીશું. એની માટે મેં શક્કરિયાને ધોઈ લીધું છે. શક્કરિયાને ધોઈ લીધા છે અને હવે આપણે એને બાફવા મૂકીશું. આપણે એને આ રીતે બાફવા મૂકી દઈશું. આપણે શક્કરિયાને બાફી અને આવી રીતે મેશ કરી લીધા છે. ઘી લઈશું 1 ચમચી. શક્કરિયાનો માવો અંદર મૂકી દઈશું. એને સાંકળી લઈશું. દૂધ ઉમેરીશું 1 બાઉલ. બરાબર મિક્સ કરી લઈશું. ખાંડ ઉમેરીશું. શક્કરિયા ગળ્યા હોય એટલા માટે ખાંડ સાચવીને ઉમેરવાની. મિક્સ કરી લઈશું. ખડ ઓગળે ને ખાંડ ત્યાં સુધી તેને મિક્સ કરી લઈશું. ડ્રાયફ્રૂટ ઉમેરીશું. આપણો હલવો સરસ જો પેન છોડી દીધી છે, સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું. તૈયાર છે શક્કરિયાનો શીરો. એને આપણે કાજુ બદામ ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીશું. આ શીરાને તમે કોઈ પણ ઉપવાસમાં ખાઈ શકો છો અને મહાશિવરાત્રિમાં ખાસ ખાઈ શકો છો. એટલે ચોક્કસ તમે ટ્રાય કરજો આ બનાવવાનો. અને તમારો શીરો કેવો બન્યો છે એ મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો. થેન્ક યુ.